महत्वपूर्ण समाचार हवामान विभागे आगाही करी है कि आगामी 5 दिवस हीटवेव रहेशे। कच्छ, दीव, भावनगर, वलसाडमां हीटवेवनी आगाही कराई है। दरियाकांठाना विस्तारमां अकळामण अनुभवाशे। 7 मेना रोज 40 થી 41 डिग्री तापमान रहेवानी संभावना। मतदानना दिवसे काळजाळ गरमीथी मतदारो परेशान थई शके छे। 40 થી 41 डिग्री तापमान रहेशे तेवी पूरेपूरी संभावनाओ छे। हवामान विभागे आ जानकारी आपी छे कि 5 दिवस हवामानमां जे हीटवेव छे तेनी असर रहेशे अने जे दरियाकांठाना जिल्लाओ छे तेमां वधु असर जोवा मळशे। कच्छ, दीव, भावनगर, वलसाडमां हीटवेव रहेवानी संभावनाओ। गरम पवनो फूंकाई शके छे एटले नागरिकोने पण तैयार रहेवुं पड़शे। तमाम तकेदारी लेवा माटे 5 दिनों के लिए सौराष्ट्र और कच्छ और साथ में साउथ गुजरात रीजन के कुछ डिस्ट्रिक्ट में हीट वेव वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए। और जो डिस्ट्रिक्ट हैं जहां पे हीट वेव की वार्निंग दी गई है वो कच्छ है, दीव है, पोरबंदर, भावनगर और वलसाड। इन जगहों पे मतलब इन डिस्ट्रिक्ट पे आने वाले 5 दिनों पे हीट वेव वार्निंग रहेगी। गुजरात और सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया में हीट वेव कंडीशन मतलब डिस्कम्फर्ट कंडीशन आने वाले 5 दिनों में बनी रहेगी। ये जो 40, 41 और 39 ये आने वाले 7 दिनों पे ऐसा पैटर्न बना रहेगा। दरेक लोको माटे अति महत्वना समाचार छे। हवामान निष्णात परेश गोस्वामीए गरमी अंगे मोटी आगाही करी छे। परेशभाईना मते आवतीकालथी 4 મે सुधी एटले के 3 દિવસ भीषण गरमी पड़ी शके छे। તેમનું કહેવું છે કે મે મહિનામાં ગરમી પોતાનો રેકોર્ડ તોડવા જઈ રહી છે। આવનારા દિવસમાં પણ આ તાપમાન અને હીટવેવમાંથી આપણે કોઈ રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી। જેમાં ખાસ કરીને આવનારા 3 દિવસ જેમાં 2, 3 અને 4 મે મહિનાની 2, 3 અને 4 મે આ 3 દિવસ એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે। જેની અંદર ખાસ કરીને તાપમાન છે સરેરાશ 41 डिग्री थी लई अने 44 डिग्री नी रेंज में जोवा मळे तेवी शक्यताओ छे। अने जेमां गुजरातना अमुक सेक्टरो एवा हशे के ज्यां तापमान छे 44 डिग्री ने पण पार थाय। परेशभाईना मते आ 3 દિવસ કેટલાક ભાગોમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી પણ વધુ ઊંચકાઈ શકે છે। તેમણે ગુજરાતના 9 ભાગો અંગે આગાહી કરી। ખાસ કરીને અમદાવાદ વાસીઓ માટે કાલથી 3 દિવસ ખૂબ ગરમ રહી શકે છે। સૌરાષ્ટ્રનું રાજકોટ, અમરેલી, કચ્છના એકલ દુકલ સેન્ટર છે એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, નડિયાદ, એ સાથે કપડવંત, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા આ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ 44 ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। એટલે એકંદર જોવા જઈએ તો જેવી રીતે એપ્રિલ મહિનો છે એ છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તોડીને સૌથી વધારે ગરમ જોવા મળી રહ્યો છે। એવી જ રીતે હવે આવનારો મે મહિનો છે 2024નો એ પણ સૌથી વધારે ગરમ જોવા મળશે ને એ મે મહિના દરમિયાન પણ તાપમાન છે અનેક રેકોર્ડો તોડે તેવી શક્યતાઓ છે। પરેશભાઈના મતે મતદાનના દિવસે ભીષણ ગરમીનો અનુભવ થઈ શકે છે। 7 મે 2024ના રોજ રાજ્યની અંદર મતદાનનો દિવસ છે અને મતદાનના દિવસે પણ ગુજરાતની અંદર ભીષણ ગરમીનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। અમારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે અમદાવાદથી અને સાથે જ હાર્દિક પણ જોડાયા છે રાજકોટથી। વિભુ, પહેલા આપની પાસે આવવા માંગીશ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એવું કહી રહ્યા છે કે 5 દિવસ સુધી હીટવેવ રહેશે અને અમદાવાદીઓ માટે તો ખાસ કરીને તકેદારીની જે સૂચના છે તે તેમના તરફથી આપવામાં આવી છે। શું જાણકારી આપની પાસે? દીપા, હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે કે કાળઝાળ ગરમી છે તે પડશે, અત્યારે પડી જ રહી છે। આગામી 5 દિવસ હીટ વેવની આગાહી છે હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવી છે। બદલાતા વાતાવરણની અસર ઋતુઓ પર જોવા મળી રહી છે। ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે ઉનાળામાં પણ સામાન્ય તાપમાન રહેતું હોય છે અને લોકો દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે। પરંતુ આખો દરિયા કિનારાનો વિસ્તાર જોઈ લો કે જ્યાં હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને
અનેક વિસ્તાર છે, કચ્છ છે, ભાવનગર છે સહિતના જે દીવ છે સહિતના વિસ્તારોમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષો બાદ મેં જોયું છે કે વલસાડમાં પણ હીટવેવની આગાહી આપવામાં આવી છે, જ્યાં સામાન્ય તાપમાન નોંધાતું હોય છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 41 ડિગ્રી અત્યારે તાપમાન છે, પરંતુ કાળઝાળ ગરમી એટલી લાગી રહી છે કે અંગ દઝાડી દે તેવો અહેસાસ થઈ રહ્યો છે. 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે અને આ કાળઝાળ ગરમી છે લોકો માટે તો ચિંતાનો વિષય બની છે, પરંતુ રાજકીય પક્ષો માટે પણ ચિંતા રહેશે, કારણ કે કાળઝાળ ગરમીમાં મતદાન ઓછું થાય તેની પણ ચિંતાઓ છે. વિભુ, આપ જોડાયેલા રહેજો. હાર્દિક પણ જોડાયા છે. હાર્દિક, રાજકોટમાં ગરમીનો કેવો મિજાજ જોવા મળી રહ્યો છે? અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ લોકો પણ છે તે ક્યાંક ને ક્યાંક ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો આપણી સાથે કેટલાક લોકો છે. શું કહેશો, અત્યારે તમે ઠંડો રસ પી રહ્યા છો? કેવી ગરમી પડે છે અત્યારે? ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખાસ કરીને રાજકોટ શહેરના જે રાજમાર્ગો છે ત્યાંના આ દ્રશ્યો છે. સામાન્ય રીતે રાજકોટ શહેરનો આ નાનામાં વિસ્તાર છે, અહીંયા જે છે લોકોનો ટ્રાફિક ને અવર જવર સતત વધારે રહેતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે તાપમાન વધતા લોકો જે છે અત્યારે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. સૌથી મોટી ચિંતાની વિષય હવે આવતા દિવસોમાં જ્યારે ચૂંટણી પણ યોજાવાની છે અને કહી શકાય કે જે છે તાપમાનનો પારો પણ જે છે સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે પરસેવો વળી રહ્યો છે, કેમ કે વધુમાં વધુ મતદાન થાય તેવું સૌ કોઈ પ્રયત્ન કરતા હોય છે. પરંતુ અત્યારે બપોરના સમયે જે ગરમી હોય છે, તાપમાનનો પારો જે છે તે 40 ડિગ્રીના પાર જઈ રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો છે તે પણ આ ગરમીથી બચવા માટે કોશિશ કરી રહ્યા છે. તો બીજી તરફ કહી શકાય કે તંત્ર પણ આ ગરમીમાં વચ્ચે પણ જે વધુ મતદાન થાય તે માટેના પ્રયાસ કરી રહી છે, ત્યારે આ વધતું તાપમાન છે આવતા દિવસોમાં જે છે મતદાનના દિવસે પણ કે તંત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે. જી હાર્દિક, જોડાયેલા રહેજો. આપ વિભુ, આપની પાસે આવવા માંગીશ. 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, એટલે ગરમ પવનો ફૂંકાવાના છે, ત્યારે જે નાગરિકો છે તેમને કેવા પ્રકારની તકેદારી રાખવાની જરૂર છે અત્યારે? દીપા, જે રીતે અત્યારે પવનની દિશા છે ખૂબ મહત્વની છે. રાજસ્થાનના રણ ઉપરથી સૂકા અને ગરમ પવનો આવી રહ્યા છે અને સાથે અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. આના કારણે અકળામણ અનુભવાય છે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને જે વિસ્તારમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે, સાથે સાથે ત્યાં સૂચનાઓ પણ જારી કરવામાં આવતી હોય છે કે હીટવેવની આગાહી હોય છે ત્યારે જો લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ, અને બહાર નીકળે છે તો સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, પાણી સૌથી વધારે પીવાનું રાખવું જોઈએ કે જેના કારણે ડિહાઇડ્રેશનથી બચી શકાય. પરંતુ 1 થી 4 નો સમય એવો હોય છે કે સૂર્યના સીધા જ કિરણો ધરતી પર પડતા હોય છે અને એ પડવાને કારણે હીટસ્ટ્રોકના પણ કેસ બનતા હોય છે. અત્યારે હોસ્પિટલોમાં પણ જોવા મળી રહ્યું છે કે હીટસ્ટ્રોકના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોએ ખાસ કરીને તકેદારી રાખવી, સાવધાની રાખવી, કારણ કે 5 દિવસ હીટવેવ છે અને 5 દિવસ બાદ પણ તાપમાન છે તે યથાવત રહેવાનું છે. જી બિલકુલ વિભુ, આભાર આપનો જાણકારી આપવા માટે. હાર્દિક, આપનો પણ આભાર જોડાવા માટે.